આવા હોવા જોઈએ, ચૂંટાયેલા પ્રતિનિધિ આવા હોવા જોઈએ જે ગામના નાગરિકોની સમસ્યા જાણી અને તેના નિકાલ માટે તરત જ પ્રયત્ન કરી અને એ સમસ્યાનો ઉપાય એ સમસ્યાનો નિકાલ લાવે. આપણે કોઈનો વિરોધ નથી કરવાનો કે કોઈની ટીકા નથી કરવાની, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ જો પોતે ઈચ્છા શક્તિ ધરાવતા હોય તો ગામના નાગરિકોની જે પણ કોઈ સમસ્યા હોય તેના નિકાલ માટે તે પ્રતિનિધિ તમામ વ્યક્તિઓને મળી અને એ સમસ્યાના નિકાલ માટે તરત જ પ્રયત્ન કરે. અને આવા પ્રતિનિધિ, આવા ગામના સરપંચ જેઓ તરત જ તે કામ કરી રહ્યા છે તેની આપને વિગત જણાવવાની છે. તો શાબાશી તો આપવી જ પડે, ધન્યવાદ તો આપવા જ પડે, વખાણ તો કરવા જ પડે અને અભિનંદન પણ આપવા પડે. નમસ્કાર દર્શક મિત્રો, આપને આ જે વાત કરી રહ્યો છું તે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નારણનગર ગામની વાત છે. જે ગામની એક સમસ્યા હતી, છેલ્લા 3 વર્ષથી જે કાર્ય રોકાયેલું હતું અને ગામના નાગરિકોની સમસ્યા હતી કે આ જે પાણી ભરાવાનો પ્રોબ્લેમ છે તેના નિકાલ માટે ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ હાલમાં નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી અને પાણીના નિકાલ માટે તરત જ જેસીબી બોલાવી એ કામની અંદર જે પણ કારીગરોની જરૂર હતી તેને બોલાવી અને તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા હતી તેના નિકાલ માટે ગામ લોકોના સહકારથી, ગામના જે પણ બુદ્ધિજીવી હોય તેના સહકારથી આ કામ પૂર્ણ કરેલ છે. તો દર્શક મિત્રો, હાલમાં આપ જે નિહાળી રહ્યા છો તેની અંદર નારણનગર ગામના અગ્રણી પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા શ્રી આગેવાન, ગામના આગેવાન અને અગ્રણી કહીએ એવા શ્રી ભરતભાઈ ગઢવી, ત્યારબાદ ભગીભાઈ ગઢવી અને સરપંચ, નવા ચૂંટાયેલા સરપંચ શ્રી રમેશભાઈ જાદવ, ઉપસરપંચ જબરાભાઈ આલ, તેમજ ગ્રામ પંચાયતના સભ્ય અરવિંદભાઈ વાઘેલા અને હાજીભાઈ, તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં, દેખરેખમાં, તેમના સલાહ સૂચનથી હાલમાં જે કામ થઈ રહ્યું છે તે આપ નિહાળી રહ્યા છો. તો આપણે તો વાત એક જ કરીશું કે પ્રતિનિધિ તો આવા જ હોવા જોઈએ. હાલમાં ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો બની રહ્યા છે કે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે કામ નથી કરતા, પરંતુ તમારામાં ઈચ્છા શક્તિ હોય, તમારામાં કામ કરવાની ધગશ હોય, તમારામાં ગામના નાગરિકોની સમસ્યાના ઉકેલ માટે તમે ખરેખર કામ કરવા માગતા હો તો તમને કોઈ રોકી શકતું નથી, કારણ કે કોઈ પણ સમસ્યા હોય તેનો જરૂર ને જરૂરથી નિકાલ આવે છે. તો આ નારણનગર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમેશભાઈ કેશુભાઈ જાદવ, તેમજ ઉપસરપંચ જબરાભાઈ આલ, ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અરવિંદભાઈ વાઘેલા, તેમજ ગામના અગ્રણીઓ બધાએ ભેગા મળી અને આ સમસ્યાના નિકાલ માટે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ આવે તેના માટે આ કાર્ય શરૂ કર્યું હતું. તો આવા જ કાર્યો આ સરપંચ હંમેશા કરતા રહે અને ગામના નાગરિકો ખરેખર આવા પ્રતિનિધિ ઈચ્છી રહ્યા છે કે જેઓ તરત જ કોઈ પણ સમસ્યા હોય તેના નિકાલ માટે કાર્યવાહી શરૂ કરે અને એ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરે અને એ
કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે તેવી કાળજી રાખે. તો દર્શક મિત્રો, હાલમાં જે પ્રતિનિધિઓ કામ ન કરતા હોય તેઓને પણ નમ્ર વિનંતી છે કે તમે તમારા વિસ્તારની અંદર કોઈ પણ કાર્ય હોય ઝડપથી પૂર્ણ કરો, જેથી ગામના નાગરિકો તમને શાબાશી આપે. તો હાલમાં જે આ કામ થઈ રહ્યું છે તેના માટે નારાયણનગર ગ્રામ પંચાયતના તમામ નાગરિકો પણ અને બધા શાબાશી તો આપવી જ પડે, અભિનંદન તો આપવા જ પડે, ધન્યવાદ તો કરવા જ પડે. કારણ કે નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા આવી જે ઉત્તમ કામગીરી થઈ રહી છે તેના વખાણ તો જરૂર કરવા જ પડે હો. ધન્યવાદ દર્શક મિત્રો.